મારું નામ નીલિમા જોશી છે અને મારી ઉંમર 58 વર્ષ છે. મેં કેયુર પટેલ અને નીતિન પટેલ ડૉક્ટર સાહેબને ત્યાં સેફ્રોન હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું. બંને ટીચરમાં ઘણા પ્રોબ્લેમ્સ હતા પહેલેથી. મારો પ્રોબ્લેમ 2015થી શરૂ થયેલો. 2015 પછી મને 2-3 એક્સિડન્ટ્સ બી થયા અને હું ફિઝિયોથેરાપી કરાવીને ચલાવતી હતી. પછી છેલ્લે લગભગ 1 વર્ષથી મને ડૉક્ટરે સજેસ્ટ કર્યું, ફિઝિયોથેરાપિસ્ટે બી સજેસ્ટ કર્યું કે અમારે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું પડે. તો અમે શોધતા અહીંયા આગળ સેફ્રોન હોસ્પિટલમાં ગયા. ત્યાં ડૉક્ટર સાહેબને મળ્યા, ત્યાંની હોસ્પિટલ જોઈ. બહુ સરસ હોસ્પિટલ છે, નીટ એન્ડ ક્લીન. એમનો સ્ટાફ બહુ સારો છે. ત્યારે અમે લોકો ખાલી માત્ર મળવા જ ગયા હતા. અમે એવું ડિસાઈડ નહોતું કર્યું ત્યારે કે અમે આ જ હોસ્પિટલમાં ઓપરેશન કરાવીશું. અમે ત્યાં ગયા, પહેલી વાર મળ્યા. ડૉક્ટરે અમને પૂરતો સમય આપ્યો. ઓપીડીનો ટાઈમ પૂરો થયો તો છતાં પણ અમને સમય આપ્યો. બહુ શાંતિથી મારી આખો કેસ સાંભળ્યો, મારી વાત સાંભળી. ડૉક્ટર સાહેબ સાથે વાત કર્યું ત્યારે એમણે જે રીતે વાત કરી, પેકેજીસની વાત કરી, એમણે એવું કીધું કે અમારે ત્યાં આગળ મેડિક્લેમમાં બી કેશલેસ થશે, તમારે PMY કાર્ડમાં કરાવવું હોય તો એમાં પણ કેશલેસ થશે. ચોખ્ખી જ વાત કરી. કોઈ હિડન ખર્ચા નથી એમના એમાં. ઇવન મારા ઓપરેશન પછીના દવાઓના બી કોઈ એટલા ખર્ચા નથી આવ્યા. એ ઓપરેશન પહેલા હું ઓપરેશન થિયેટર જોવા પણ ગયેલી અને રૂમ્સ જ્યાં મને રાખવાની હતી એ જોવા ગઈ તો તે બી એટલા સરસ ચોખ્ખા હાઇજીનિક હતા. કોઈ લાંબો સમય રોકવાની કે કોઈ બીજા કોઈ એવી વાત નહીં. સીધા ઓપરેશનના 3 દિવસમાં 3જા દિવસે તો અમને ડિસ્ચાર્જ આપ્યું. મને કોઈ જાતનું કોઈ તકલીફ એવી નથી પડી. હું ચાલતી જ ગઈ તરત જ બી. ઓપરેશનના 3 કલાક 4 કલાક પછી જ્યારે મને ચલાવી તો હું બહુ સારી રીતે ચાલી શકતી હતી. તો મારો નેક્સ્ટ મેડિક્લેમ ફેબ્રુઆરીમાં રિન્યુ થાય છે. એના બીજા પગનું પણ ઓપરેશન કરાવવાનું છે. તો અમે એવું નક્કી જ કર્યું કે હવે આ સાહેબને ત્યાં આગળ જ કરાવીશું. લોકો જે ની રિપ્લેસમેન્ટ માટે જે ગપ્પા મારી રહ્યા છે કે ખોટી વાતો કરે છે, બેઝિક એવું કશું છે જ નહીં. એક વસ્તુ નીતિનભાઈ પટેલ સાહેબે કીધું હતું કે આ ઓપરેશન એવું છે કે આ ઓપરેશન પછી પેશન્ટે આરામ નથી કરવાનો, ચાલવાનું છે. એને બને ત્યાં સુધી ચાલવાનું છે, ઊભા રહેવાનું છે, તો જ એની ની પરફેક્ટ થશે. કોઈને પણ ટીચરને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, આમ તો ઓર્થોપેડિક ડૉક્ટર છે, બધું જ કરે છે, પણ મેં ની રિપ્લેસ કરાવ્યું છે. તો ની રિપ્લેસ માટે કોઈને પણ કંઈ પણ તકલીફ હોય તો મારો એવો આગ્રહ કે એક વખત એ સાહેબને જરૂર મળવું, એમની સાથે વિસ્તૃત વાતચીત કરવી. ઘણા જ ઇકોનોમી છે સર, બહુ નોર્મલ ફીની અંદર એમનું એ કરી રહ્યા છે અને બહુ સરસ છે.